ગુડ મોર્નિંગ સૌને મારા નમસ્કાર મિત્રો। આજે એક એવા વિષય પર મારે વાત કરવી છે કે કોઈ પણ માણસ ખોટો હોવા છતાં એને એના મગજમાં અહંકાર સવાર થઈ જાય છે અને તેને બીજાની જ ભૂલો દેખાય છે। પોતાની અંદર રહેલી ભૂલો એને દેખાતી નથી। એવા વ્યક્તિને જો સામે કોઈ વ્યક્તિ સાચી દિશા અને સલાહ આપવાવાળો વ્યક્તિ હોય પણ તેનું તે માનતો નથી, કારણ કે તેના મગજમાં અહંકાર સવાર થઈ ગયો છે। તો તમે જો વારંવાર જીવનમાં ભૂલો કરી રહ્યા છો છતાં તમને એવું લાગે છે કે હું જ સાચો છું, પણ તમને તમારા જીવનમાં સલાહ સૂચન સારા રસ્તે વાળવાના પ્રયત્નો કરવાવાળો વ્યક્તિ હંમેશા તમને કડવો લાગે છે। તેના શબ્દોમાં કડવાહટ હોય છે પણ અંદર દિલમાં અને દિમાગમાં નથી હોતી। એ તમારું શુભચિંતક હોય છે, હિતેચ્છુ હોય છે। તો આવો વ્યક્તિ જો તમારા જીવનમાં હોય તો એનો ખૂબ આભાર માનજો કે તમે ખૂબ નસીબદાર છો। પણ એ વ્યક્તિ તમને મોઢા પર સાચું કહેનાર વ્યક્તિ જ્યારે તમને કહેવાનું છોડી દે ત્યારે સમજી લેવાનું કે એ વ્યક્તિને તમે જીવનભર તમારા જીવનમાંથી હવે તમે ગુમાવી ચૂક્યા છો। માટે સાચું કહેનાર માણસના બોલ કડવા હોય છે પણ તેના દિલમાં અને દિમાગમાં ક્યારેય દગો નથી હોતો।